ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણા અને ઘઉંની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ। યાર્ડના સત્તાધીશોએ નવી જાહેરાત સુધી આવક બંધ કરી છે। રેકોર્ડ બ્રેક આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો માલ વેચવા પહોંચ્યા। યાર્ડમાં ધાણા અને ઘઉંની આવકથી અત્યારે યાર્ડ ઉભરાઈ ગયું છે। અંદાજે 2.5 લાખ ગુણી ધાણાની આવક થઈ તો 1 લાખ કટ્ટા ઘઉંની આવક યાર્ડમાં નોંધાઈ। 3500 થી વધુ વાહનો પાર્કિંગમાં છે। હરાજીમાં ધાણાના 20 કિલોના રૂપિયા 1000 થી 2291 બોલાયા તો ધાણાના 20 કિલોના રૂપિયા 1150 થી 2476 સુધીનો ભાવ છે। ઘઉંના 20 કિલોના રૂપિયા 430 થી 630 ના ભાવ બોલાયા। લોકવન ઘઉંના 20 કિલોના રૂપિયા 430 થી 350 ભાવ મળ્યા। આવક વધુ થતા યાર્ડમાં ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો। સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સવારથી ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી। અંદાજે 2.5 લાખથી પણ વધારે ગુણીની આવક થયેલ છે। પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે, જે આખા સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોને સારો ભાવ મળતો હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડની અંદર પોતાનો માલ વેચવા માટે આવે છે। 20 કિલોના ભાવ લઈએ તો ધાણાની અંદર 20 કિલોના ભાવ 1000થી લઈને 2250 સુધીના છે, જ્યારે ધાણીના ભાવ જોઈએ તો 1150થી લઈને 2450 સુધીના છે। અંદાજિત 2500 થી 2700 જેવી વાહનની આવેલા હતા, જે આ સિઝનની સૌથી મોટી રેકોર્ડ બ્રેક આવક છે। ત્યાર પછી બપોર પછી સાંજના ઘઉંની આવક શરૂ કરવામાં આવેલી હતી। ઘઉંના અંદાજિત 1 લાખ કટ્ટાની આવક થયેલ છે, જે પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે આ સિઝનની। ઘઉંનો 20 કિલોનો ભાવ જોઈએ તો ટુકડાના ભાવ છે 430થી લઈને 630 સુધીના છે, જ્યારે લોકવન વેરાયટીના ભાવ જોઈએ 430થી લઈને 550 સુધીના છે।